આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. ભવ્ય જ્યોત વિદ્યાલય કામરેજ દ્વારા 12મો નવરાત્રિ મહોત્સવ સૌપ્રથમ તો અર્ચના પૂજા કરીને ત્યાર પછી જ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરવામાં આવ્યા અને દરેક મા બાપ દ્વારા આ વિદ્યાર્થીઓને 5:30 વાગે મોકલવામાં આવ્યા હતા અને સાંજે 7 વાગે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. અને જે ઉત્તીર્ણ થયેલા ગરબાની અંદર ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર ને થર્ડ નંબરને એક ધોરણ 11 સુધીના ધોરણને વિદ્યાર્થીઓને જે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડને ઇનામ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને સન્માનિત શિલ્ડથી કરવામાં આવ્યા હતા. સુંદર વાતાવરણમાં આ સરસ પ્રોગ્રામ ભવ્ય જ્યોત વિદ્યાલય દ્વારા નવરાત્રિ મહોત્સવ વિદ્યાર્થીઓ નવા ડ્રેસમાં સુશોભિત લાગતા હતા અને ખુશખુશાલ જોવા મળ્યા હતા અને એવા નાચી કૂદીને પોતે જમાવટ કરી હતી ગરબાની અંદર કે આવતા વર્ષે આનાથી સારો કાર્યક્રમ થશે તેવું પણ જાણવા મળ્યું હતું. તો આવો જોઈએ ભવ્ય જ્યોત નવરાત્રિ મહોત્સવ કામરેજ, આપનો કાકુ. प्रोग्राम हमारे भव्य ज्योत विद्यालय विद्यार्थीओ नो नवरात्रि महोत्सव नो सुंदर कार्यक्रम
અમે આયોજિત કર્યો હતો અને ખૂબ ઉત્સાહ સાથે તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બહારથી આ ઉત્સવ અમે ઉજવીએ છીએ અને વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ તરફ વાળવા માટે અને સંસ્કૃતિથી જાગૃત રહે એ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. ઉત્સાહ સાથે તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના જે કાંઈ સુસુપ્ત શક્તિ રહેલી છે એમને બહાર લાવવા માટે તમામ વિદ્યાર્થીએ તનતોડ મહેનત કરી અને પોતાનો નંબર પ્રાપ્ત કરવા માટે અને સ્પર્ધામાં ટકી રહેવા માટે ખૂબ મહેનત કરી તમામ વિદ્યાર્થીઓએ. આનાથી પણ ભવ્ય પ્રોગ્રામ વાલીઓ સાથે કરીએ એવી અમારી અપેક્ષા છે. નામ લાડુ મોર માનસી છે. 11મા ધોરણમાં ભણું છું. આજે શેનો પ્રોગ્રામ હતો? આજે અમારે નવરાત્રિનો પ્રોગ્રામ હતો. શિક્ષકો કેવું ભણાવે છે તમને? અમારા શિક્ષકો અમને ખૂબ જ સારું ભણાવી રહ્યા છે. અમને જે ટોપિક ન સમજાતો હોય એ ટોપિક પણ અમને સરળતાથી ભણાવી શકે છે. ગરબા લેવાની કેવી મજા આવી? અમને ગરબા લેવાની ખૂબ જ મજા આવી અને અમારા સ્કૂલના પ્રિન્સિપલ સર અને ટ્રસ્ટીએ ખૂબ જ સારો પ્રોગ્રામ કરેલો હતો અમારે માટે. તમારા જે સર્કલની અંદર કેવા કેવા ડ્રેસ પહેરેલા છે? અમારા સર્કલની અંદર ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા હતા, અમુકે ચોલી પહેરેલી હતી, એવું બધું પહેરેલું હતું. આવતા વર્ષે આનાથી સારો પ્રોગ્રામ થશે તો ભાગ લેશો? હા, આવતા વર્ષે આનાથી સારો પ્રોગ્રામ થશે એવી અમારી આશા છે અને અમે જરૂર ભાગ લેશું. થેન્ક યુ. મારું નામ છોટાળા વિશ્વા લાલજીભાઈ છે. કયા ક્લાસની અંદર ભણો છો? હું ધોરણ 9માં ભણું છું. આજે જે પ્રોગ્રામ હતો કેવી તૈયારી કરી હતી તમે? અમે આજે પ્રોગ્રામમાં ખૂબ જ તૈયારી કરી અને ખૂબ જ તૈયાર થઈને ફાર્મમાં અમે રાસ લેવા આવેલા. એક્ઝામમાં કયો નંબર આવે છે તમારો? મારો એક્ઝામમાં 5મો નંબર આવે છે. ગરબા લેવાની મજા આવી? ખૂબ જ મજા આવી. પપ્પા મમ્મી શું કહેશે આજના પ્રોગ્રામ વિશે? ખૂબ જ સારું કહેશે.